ઘરમાંથી મચ્છરો ભગાડવાના કેટલાક ઘરેલું ઉપાયો। મિત્રો, સમગ્ર વિશ્વમાં દર વર્ષે મચ્છરોના કરડવાને કારણે અનેક લોકોને વિવિધ પ્રકારની બીમારીઓ થતી હોય છે, જેના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થાય છે। હું અને તમે બધા જાણીએ છીએ કે મચ્છરને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાય છે। આ મચ્છરોના ઉપદ્રવને રોકવા બજારમાં વિવિધ પ્રકારના સ્પ્રે, ઇલેક્ટ્રિક મશીન તેમજ અગરબત્તી મળે છે। પરંતુ મિત્રો, આ વિડીયોમાં આપણે મચ્છરોને ભગાડવા માટેના કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીશું, જે તમને ઘરે સરળતાથી મળી જશે। તો ચાલો હવે આપણે જોઈએ ઘરમાંથી મચ્છરોને ભગાડવાના કેટલાક ઘરેલું ઉપાયો। નંબર 1, લીમડાનું તેલ। મિત્રો, લીમડાનું તેલ મચ્છરોને ભગાડવામાં બેસ્ટ સાબિત થયું છે। અમેરિકાની મોસ્કીટો કંટ્રોલ એસોસિએશન જનરલમાં પ્રકાશિત થયેલા એક લેખ પ્રમાણે કોપરેલ તેલ અને લીમડાના તેલને સરખી માત્રામાં લઈને શરીર પર લગાડવાથી મચ્છર આસપાસ આવતા નથી, કારણ કે એન્ટીફંગલ, એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર લીમડાના તેલની ગંધથી મચ્છરો દૂર ભાગે છે। નંબર 2, ફુદીનો। મિત્રો, મચ્છરોને ઘરમાંથી ભગાડવા માટે મિન્ટ ઓઇલ એટલે કે ફુદીનાનું તેલ ખૂબ જ સચોટ ઉપાય છે। મિન્ટ ઓઇલને શરીર પર લગાડવાથી મચ્છરો કરડતા નથી તથા મચ્છરને ભગાડવા ઘરમાં ફુદીનાના તેલનું સ્પ્રે કરવાથી મચ્છર નજીક આવતા નથી, તેમજ ફુદીનાના પાનને પાણી સાથે ઉકાળી તે પાણીનું ઓરડામાં સ્પ્રે કરવાથી પણ મચ્છર આવતા નથી। નંબર 3, તુલસી। મિત્રો, મચ્છરોને ઘરમાંથી દૂર કરવામાં તુલસીનું પણ ખૂબ જ મહત્વ છે। જો આપણા રૂમની બારી પાસે તુલસીનો એક છોડ રાખવામાં આવે તો મચ્છર ઘરમાં ઘૂસતા નથી। આ વાતનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામાં આવ્યો છે। તુલસીના છોડ મચ્છરને ભગાડવામાં ખૂબ જ કારગર ઉપાય છે। નંબર 4, કપૂર। મિત્રો, મચ્છરને ઘરમાંથી ભગાડવા માટે કપૂર પણ ખૂબ જ કારગર સાબિત થયું છે। જો તમે દરરોજ સાંજે ઘરમાં રૂમના દરવાજા અને બારીઓને બંધ કરી કપૂરનો હવન કરી 15 થી 20 મિનિટ સુધી રૂમને બંધ રાખો, જેથી રૂમમાં રહેલા તમામ મચ્છરો દૂર થશે તેમજ બહારના મચ્છરો રૂમમાં આવશે નહીં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ઘરમાંથી મચ્છરો ભગાડવાના કેટલાક ઘરેલું ઉપાયો વિશે વાત કરી। તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।